જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે જોવાના છીએ એવું વ્રત કે જે વ્રતની અંદર આખો દિવસ પાણી પીવાનું હોતું નથી અને પાણી પીવાનું હોય છે તો કયા ખાસ સમયે પાણી પીવું જોઈએ તે તમામ વાસ્તુશાસ્ત્ર મુજબની વિધિઓ આજે આપણે જોઈશું। અને જો આ વ્રત કરવામાં આવે તો શું શું લાભ થઈ શકે છે તો ચલો જાણીએ। તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી, જેથી આપને સંપૂર્ણ માહિતી મળી શકે। નિર્જળા ઉપવાસ। આ વ્રતમાં આખો દિવસ પાણી પીધા વિના રહેવાનું હોય છે। વર્ષની બધી જ એકાદશીઓનું પુણ્ય આ વ્રત કરવાથી મળે છે। જેઠ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશી છે। આ દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાનું વિધાન ગ્રંથોમાં છે, એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીની પૂજા કરવાની માન્યતા છે। નિર્જળા એકાદશીના દિવસે ભગવાન સામે જાણીએ અજાણીએ થયેલી ભૂલો માટે માફી માગવામાં આવે છે। ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે। તીર્થસ્થાન અને સૂર્ય સામે વ્રતનો સંકલ્પ મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે નિર્જળા એકાદશીએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ જળથી સ્નાન કરવાનું વિધાન છે। તે પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીને સૂર્યની સામે આખો દિવસ ઉપવાસ રાખવાનો સંકલ્પ લેવામાં આવે છે। પછી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે। તે પછી તુલસી અને પીપળાની પૂજા કરીને તેમાં જળ ચઢાવવામાં આવે છે। ભગવાન ગણેશની પૂજા સાથે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો અભિષેક કરવામાં આવે છે। ભગવાનને પીળા વસ્ત્ર ચઢાવવામાં આવે છે। આ દિવસે તામસિક ભોજન કરવાથી બચવું જોઈએ। આ ઉપરાંત નશો કરવો નહીં। ઘર પરિવારમાં શાંતિ રાખો। ગુસ્સાથી બચવું। આ દિવસે જેઓ ઉપવાસ કરી શકે નહીં તેમણે ફળાહાર કરવો જોઈએ। ઉપવાસ ન કરી શકાય તો શું કરવું? ધર્મ ગ્રંથોના જાણકારના જણાવ્યા પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે આખો દિવસ પાણી પીધા વિના રહી શકે નહીં। તેમના માટે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવો મુશ્કેલ ઉપવાસ રાખી શકો નહીં તો પાણી પીને વ્રત કરી શકાય છે, પરંતુ તેમાં પણ અનાજની જગ્યાએ ફળનું સેવન કરવું જોઈએ। એટલું પણ થઈ શકે નહીં તો ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે જ પીપળા અને તુલસીની પૂજા કરવાથી પણ વ્રત ઉપવાસ રાખવા જેટલું પુણ્ય મળે છે। એકાદશીના દિવસે શું શું કરવું? એકાદશીએ સવારે પીપળા અને તુલસીને જળ ચઢાવો। પીપળાની પરિક્રમા કરો। સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીજીની પરિક્રમા કરો। ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા તો પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો। આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ મિક્સ કરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ। કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરો। ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવો। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે। વ્રતની સાથે જ સ્નાનદાનની
પરંપરા નિર્જળા એકાદશીએ આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ ઉપવાસ ન કરી શકો તો વ્રત કરી શકાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં જળથી સ્નાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને જળદાન કરવાની પણ પરંપરા છે. ત્યાં જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે. આ એકાદશીએ પાણીથી ભરેલા માટલાનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. નિર્જળા એકાદશી આ વ્રત કરવાથી ઉંમર વધે છે. જળ અને તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. પિતૃઓ પણ તૃપ્ત થાય છે. આ દિવસે પાણી પીધા વિના રહેવું પડે છે. મહાભારત કાળમાં ભીમે આ વ્રત કરીને 12 એકાદશીનું પુણ્ય એક સાથે મેળવ્યું હતું. ભીમ એકાદશી કથા. નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી અથવા તો ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આની પાછળ એક દંતકથા છે. પાંડવ પુત્ર ભીમ ભોજનના ખૂબ જ શોખીન હતા અને પોતાની ભૂખને તે કાબૂ રાખી શકતા ન હતા. ભગવાન કૃષ્ણએ પાંડવો અને દ્રૌપદીને આ એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું, પરંતુ ભીમ ભૂખને કારણે ઉપવાસ કરી શક્યા નહીં. આ કારણથી ભીમને લાગ્યું કે તે ઉપવાસ ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કરી રહ્યા છે. ત્યારે ભીમ તેની સમસ્યા મહર્ષિ વ્યાસ પાસે લઈ ગયા. મહર્ષિ વ્યાસે કહ્યું કે જો તમે વર્ષમાં માત્ર એક જ વાર નિર્જળા એકાદશીનો વ્રતનું પાલન કરશો તો તમને બધી 24 એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળશે. ત્યારથી નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે પણ ઓળખવામાં લાગી. ભીમ એકાદશીમાં દાન આપવાનું ખૂબ જ મહત્વ છે. ભીમ એકાદશીના અવસર પર વ્રત જપનો તો મહિમા છે, પરંતુ આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે. કહે છે કે આ દિવસે આસ્થા અને જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય પણ ભોજનની ખોટ નથી વર્તાતી. એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે. કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિ પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે. નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. કહે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી વર્તાતી. તેમને સદૈવ શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે. નિર્જળા એકાદશીના દિવસે ફળોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ